શું કારણ છે? નડિયાદ શહેરમાં અમે છેલ્લા 8 મહિનાથી કાંસ બાબતે, કાંસને સાફ કરવા બાબતે, એટલે કે વરસાદી કાંસ સાફ કરવા બાબતે અમે વારંવાર કલેક્ટરશ્રીને, નગરપાલિકાને, સીએમ ઓફિસમાં તથા શહેરી વિકાસને રજૂઆતો કરી કે સમય પહેલા કાંસ સાફ કરો. તો નડિયાદની અંદર ગમે તેટલો વરસાદ પડે તો કાંસની મારફતે આ પાણી બહાર જતું રહે, તો નડિયાદમાં પાણી ભરાય નહીં ને લોકોને નુકસાન થાય નહીં. પણ આ નોંધારું તંત્ર એટલે તો ખાસ કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા નહીં, અમે ફરિયાદ કરવા આવ્યા છે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની કે આટલી બધી રજૂઆતો છતાંય એમણે એક ના સાંભળી અને આજે જે પણ કઈ તકલીફ નડિયાદ નગરપાલિકાને ના લોકોને પડી છે તે કુદરતી હોનારતને કારણે નહીં, માનવ સર્જિત હોનારતને કારણે પડી છે. તેની અમે રજૂઆત કરી. સ્ટ્રોમ વોટરનું પાઇપલાઇનો નાખવાની, સ્ટ્રોમ વોટરની સિસ્ટમ બનાવવાની, આ બધી રજૂઆતો વારંવાર કરતા આવ્યા છે. વરસાદ પડ્યાના 24 કલાક થવા છતાંય અમુક વિસ્તારોમાં પાણી નથી ઉતર્યા. જ્યાં ઉતરવાના તો ઉતરી ગયા, પણ જ્યાં નથી ઉતર્યા ત્યાં ઘણું નુકસાન થયું છે. એટલે અમે ફરિયાદ સ્વરૂપે આજે નગરપાલિકાના ચીફ ઓફિસરની રજૂઆત કરવા આવ્યા છે. બીજું કે આ વરસાદના પાણીમાં જે નુકસાન થયું, પાણી ભરાયા, એનો સર્વે કરી અને એ લોકોને વળતર ચૂકવાય તેની રજૂઆત કરી છે. અને ત્રીજું ખાસ કે નડિયાદ ભ્રષ્ટાચારનું શહેર બની ગયું છે. નડિયાદ વિધાનસભા ભ્રષ્ટાચારનું શહેર બની ગયું છે. ખાડા નગરી છે, જે સાક્ષર નગરી તરીકે ઓળખાતી હતી. આની અંદરના 53 તળાવો, એ 53 તળાવોમાંથી 50% ઉપરના તળાવો ની કોઈ ખબર નથી અને બાકીના ઉપર દબાણ થઈ ગયું છે. તો અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરી છે કે એ તાત્કાલિક એની ટીમ બનાવી